રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કન્સોલિડેટેડ નંબર્સની વાત કરીએ તો આ ટાઈમ નંબર્સ વધુ પડતા સ્ટેબલ તમને જોવા મળશે. આવક લગભગ 240 લાખ કરોડની આસપાસ તમને આવતી જોવા મળશે અને સામે જે પ્રોફિટ ગ્રોથ છે ને એબિટા ગ્રોથ છે લગભગ ફ્લેટિશ ટોન ઉપર તમને દેખાશે, કારણ કે જે ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટ છે ત્યાં રિઝલ્ટ્સમાં થોડીક નરમાશ એક્સપેક્ટેડ છે, કારણ કે ક્રૂડ તેલના ભાવમાં આપણે Q4માં ભારી વોલેટિલિટી જોઈ હતી. રિટેલ સેગમેન્ટની વાત કરીએ તો ત્યાં બી રિઝલ્ટ્સ સ્ટેબલ રહેશે. જીઓની સ્પેસિફિક વાત કરીએ તો ટેલિકોમના જે રિઝલ્ટ્સ છે એ બી સારા રહેશે. ઇનફેક્ટ જીઓમાં તમે સિક્વેન્શિયલ ગ્રોથ જોઈ શકો છો. આરપુની વાત કરીએ તો ₹206.60 આસપાસ ઈ ફિગર એક્સપેક્ટેડ છે અને આરપુ પાછલા ક્વાર્ટરમાં વાત કરીએ તો જીઓનું લગભગ ₹203 આસપાસ હતું, તો તેના કારણે તમને ઓવરઓલ સ્ટોકમાં સપોર્ટ મળતું દેખાશે. રિલાયન્સ રિટેલની વાત કરીએ તો ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ ઉપર નંબર્સ કંઈ ખાસ નહીં હોય, કારણ કે જે ફેસ્ટિવ સિઝન હતી ખાસ કરીને દિવાળી દશેરા એ આપણને Q3માં જોવા મળી, તો Q4 એની સામે તમને થોડુંક નબળું દેખાશે, પણ સાલ દર સાલ બેસિસ ઉપર ઇમ્પ્રુવમેન્ટ થતાં તમને જોવા મળશે. ઓબ્વિયસલી કઈ ચીજો ઉપર ધ્યાન રાખશું, મેનેજમેન્ટનું પેટકેમ ઉપર કયું એક્સપેક્ટેશન છે આગળ જતાં FY26માં, ડિમાન્ડમાં ત્યાં સુધારો જોવા મળ્યું છે, શું અહીંયા આગળ જતાં આપણને પર બેરલ પોતાનું જે GRM છે એ વધતા જોવા મળશે. એની સિવાય આપણે રિટેલની વાત કરીએ તો કેટલા સ્ટોર એડિશન પ્લાન છે FY26 માટે એ જોવાનું રહેશે. અને ઓબ્વિયસલી જીઓમાં જે આરપુની ટ્રેજેક્ટરી છે, ટેરિફ હાઇકની ટ્રેજેક્ટરી છે, એના ઉપર બી મેનેજમેન્ટની કમેન્ટ્રી જે છે એ અગત્યની રહેશે. પણ ઓવરઓલ એક સ્ટેબલ ક્વાર્ટર રહેશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે. બહુ મોટી ગ્રોથ એક્સપેક્ટ નહીં કરતા, પણ હા, નંબર્સ ઓવરઓલ સ્ટેબલ રહેવાનું અનુમાન છે. તો આ રીતનું એક અનુમાન જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નંબર્સ પર બનતું જોઈ રહ્યા છે. યતિન આભાર અમારી સાથે જોડાયા અને વિગત શેર કરવા માટે. કુશ, એક વ્યૂ લઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર. જે રીતે આપણે પરિણામ પહેલાંની એક મજબૂતી જોઈ રહ્યા છીએ, માર્કેટ ઓવરઓલ ડેઝ હાઈથી થોડા ઘટ્યા છે, સ્ટોક અત્યારે રિકવર થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લગભગ 1% વધુની મજબૂતી સાથે નિફ્ટીના ગેઇનિંગ કાઉન્ટર્સમાં છે. કઈ રીતે સલાહ આપશો ચાર્ટ્સ પર? જોઈએ તો 1341નો એક રેઝિસ્ટન્સ છે જે 200 દિવસની એવરેજ છે, ને આ એવરેજ નીચે આપણે ઓક્ટોબર મહિનાથી ટ્રેડ કરી રહ્યા છીએ. ડેફિનેટલી ઇટ્સ 6 મંથ્સ રેઝિસ્ટન્સ, એટલે ક્યાંક ને ક્યાંક જો 1341 ઉપર જાય તો મને લાગે છે ફ્રેશ સ્ટોક્સ કરવા જોઈએ. ચાર્ટ્સ આર પોઝિટિવ, ઇન્ડિકેટર મોમેન્ટમ છે, તો હોલ્ડ કરી શકે એક્ઝિસ્ટિંગ પોઝિશન 1275ના સ્ટોપ લોસથી, બટ ફ્રેશ પોઝિશન ઓનલી અબાઉટ 1341. 1314 ઉપર એક ફ્રેશ પોઝિશન, એક વ્યૂ અહીંયાથી 1341ની ઉપર એક ફ્રેશ પોઝિશન માટે એક સલાહ. હાલ તો થોડું એક અવોઇડ રિલાયન્સ કરી શકો છો. બજાજ ફિનાન્સ